સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રામદેવપુર ગાળાની સીમ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાસે સામાન્ય બોલચાલી દરમિયાન થયેલો વિવાદ અચાનક જ ગંભીર સ્વરૂપ બન્યો હતો. વિવાદ દરમિયાન આરોપી દ્વારા મનસુખભાઈ ઉર્ફે વિપુલભાઈ વજુભાઈ મુલાડિયા પર તીક્ષ્ણ હથિયાર વડે હાથ, પેટ અને છાતી પર 4 ઘા મારવામાં આવ્યા હતા. ગંભીર ઇજાઓના કારણે યુવાનનું ઘટના સ્થળે જ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ તરત જ દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે આરોપી ચંદ્રકાંત ઉર્ફે અશોક બહાદુર નગવાડિયા ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. તાલુકા પોલીસ ઇન્ચાર્જ પીઆઈ વીએમ વેરજા, એએસઆઈ સાગરભાઈ ખાંભલા, વિક્રમભાઈ રબારી સહિતનો સ્ટાફ તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ, માનવ ભૌતિક માહિતી અને પોલીસના દ્રઢ પ્રયત્નોના આધારે માત્ર થોડા જ કલાકોમાં આરોપીને દબોચી લીધો અને હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી કાઢ્યો હતો. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા.